આ સેવ ટમેટા છે. ઓકે. કઠોળમાં ચોળી, બટેકાનું રચાવાળું સબ્જી. આ છે ઊંધિયું, ભાત સાથે મીઠી દાળ. જય ગુરુદેવ રેસ્ટોરન્ટમાં અત્યારે આવ્યા છે. દેશી ભોજન મળે છે બધું, અને રોજે રોજનું એ લોકો પાટિયા ઉપર આખું મેનુ લખી નાખે છે. આજે શું લાઈવ ગરમ શાક મળશે. કેટલા વર્ષથી આ જગ્યાએ રેસ્ટોરન્ટ છે? 7 વર્ષથી આવી. ઓકે. આની પહેલાં ક્યાંય હતું રેસ્ટોરન્ટ? હૈદરાબાદ 2 વર્ષ હૈદરાબાદ કામ કરે. હા. અચ્છા. ગરમ રોટલી ઉતરીને આવી ગઈ છે. અને બીજી એક બેસ્ટ પાર્ટ મને એ ગમ્યો, ચોખ્ખાઈ બહુ છે અને બધા ફેમિલીના જ લોકો રસોઈ બનાવે છે. 150 વાળી થાળીમાં અનલિમિટેડ છે. શાક, દાળ ભાત, આ તમારે જોતું હોય તો. વાહ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને અમે છીએ અત્યારે સુરતમાં જય ગુરુદેવ રેસ્ટોરન્ટમાં અત્યારે આવ્યા છીએ. દેશી ભોજન મળે છે બધું, અને રોજે રોજનું એ લોકો પાટિયા ઉપર આખું મેનુ લખી નાખે છે. આજે શું લાઈવ ગરમ શાક મળશે. અને હું કયું ન જોઉં છું, આજે જ્યારે હું શૂટ કરું છું ને ત્યારે એક તહેવાર છે, ફરાર ને એવું બધા લોકો આજે રહેતા હોય, ખાતા હોય, છતાં એ પાર્સલે એટલા અહીંથી અત્યારે જાય છે આજના દિવસે. આ એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવે ચેતનભાઈ? પુણા કેનાલ રોડ, પર્વત પાટિયા, BRTS ઉપર જ. એક્ઝેક્ટ BRTS ઉપર જ એમનું છે. ઓકે. અને હવે છે ને આગળ આપણે કિચનમાં વિઝિટ કરી અને અહીંના ઓનર છે ને એમની જોડે થોડીક વાતચીત કરી, પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? અજયભાઈ. ઓકે. અજયભાઈ છે ને જો અત્યારે પાર્સલ લેવા આવેલા છે. તમે ફોન કરી દીધો હશે? કારણ કે આવ્યા ને એવા તરત તમે જો આ બધું રેડી છે? હા, ફોન નથી કર્યો એટલે અહીંયા ઓર્ડર આપ્યો એટલે તરત રેડી થઈ. એમ. ઓકે. કેટલા સમયથી અહીંયા આવો છો? હું આવ્યો લગભગ 2 વર્ષથી. અચ્છા. અને શું વધારે રસોઈ એમની પસંદ છે તમને? ટોટલ વસ્તુ, બધી વસ્તુઓ, બધા શાક ફેવરેટ? બધા એકદમ ફેવરેટ. ઓકે. અને આજે શું મંગાવ્યું છે? ઊંધિયું અને બટેટા. તમે અહીંયા બેસીને જમો છો કે હંમેશા પાર્સલ જ લઈ જાઓ? પાર્સલ લઈ જાઓ. હે ને? ઓકે. થેન્ક યુ સાહેબ. ઘણા સમય પછી મેં એવું રેસ્ટોરન્ટ જોયું છે કે જ્યાં ચપ્પલ ને એ બધું બહાર કાઢ્યા. કેમ છો માસી? સારું છે ને? ત્યાં બાજરાના રોટલા ઘડાય છે અને આ બાજુ બેન રોટલી બનાવે છે, ગરમ ફૂલકા રોટી. શું નામ તમારું? દિનેશભાઈ. અને કેટલા વર્ષથી આ જગ્યાએ રેસ્ટોરન્ટ છે? 7 વર્ષથી આવી. ઓકે. આની પહેલાં ક્યાંય હતું રેસ્ટોરન્ટ? હૈદરાબાદ 2 વર્ષ હૈદરાબાદ કામ કરે. હા. અચ્છા. ઓકે. પછી હવે અહીંયા શિફ્ટ થઈ ગયા? સુરત. ઓકે. આ સેવ ટમેટા છે. ઓકે. કઠોળમાં ચોળી, બટેકાનું રચાવાળું સબ્જી. ઓકે. આ છે ઊંધિયું, જય ગુરુદેવનું સ્પેશિયલ ઊંધિયું. વારે વાહ. ભાત સાથે મીઠી દાળ, ખાટી મીઠી. ચાલો, આ કોમ્પ્લિમેન્ટરીમાં આપેલા છે રાયતા, મરચા, ડુંગળી, ટિંડોરાનો સંભારો લાગે છે. ના, મરચાનું જ છે. મરચા, ભરેલા મરચા છે, વઘારેલા લોટવાળા. અને જો આ તહેવારમાં તમારે ક્વોલિટી પરફ્યુમ્સ વાપરવા હોય અથવા કોઈને ગિફ્ટ કરવા હોય તો ફ્રેગ્રન્સ એન્ડ ફેશન લાવ્યા છે પેક ઓફ 8 અને પેક ઓફ 4, જેની અંદર એક બોક્સની અંદર 8 ફ્રેગ્રન્સના અલગ પરફ્યુમ તમને જોવા મળી જશે. નંબર અત્યારે સ્ક્રીન ઉપર આવે છે, તમે એમાં કોલ કરીને ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ. સબ્જી અહીંયા છે ને થાળી આપે છે. 100 રૂપિયાની થાળી છે અને 150 રૂપિયાની થાળી છે. 150 વાળી થાળી અત્યારે અમે વિડીયોમાં બતાવવાના છીએ, પણ 150 વાળી થાળીમાં અનલિમિટેડ છે. શાક, દાળ ભાત, આ તમારે જોતું હોય તો. રોટલી ફિક્સ આપશે 7. 150 વાળી થાળીમાં 7 રોટલી ફિક્સ આપશે. પાપડ અને છાશ એ 1 ટાઈમ શરૂ કરશે. બાકી તમારે દાળ ભાત ગમે એટલી વાર જોતા હોય, શાક ગમે એટલી વાર જોતા હોય, આ બધું અનલિમિટેડ. ગરમ રોટલી ઉતરીને આવી ગઈ છે. અને બીજી એક બેસ્ટ પાર્ટ મને એ ગમ્યો, ચોખ્ખાઈ બહુ છે. અને મેં જેમ આગળ કીધું કે પહેલી વાર એવું બન્યું ઘણા સમય પછી કે અંદર હું ગયો તો ટૂંકમાં શૂઝ કાઢીને ગયો, અને બધા ફેમિલીના જ લોકો રસોઈ બનાવે છે. ડુંગળી ગાંઠિયા પહેલાં ચાખવાના છે સાહેબ. 100 રૂપિયાવાળી જે થાળી છે ને એમાં 4 રોટલી આપે છે. હવે સમજાણું, ઘર જેવું જમવાનું મળે છે ને એટલે મેજોરિટી લોકો અહીંયા પાર્સલ લેવા આવે છે. રોટલી છે ને કૂણી છે, એકદમ કૂણી છે. નજીક આવીને જરાક બતાવવાની ટ્રાય કરીએ આપણે. એકદમ કૂણીઓ. આ રોટલી ઉપરથી એટલી ખબર પડે કે ભાઈ સારા ઘઉં વાપરતા છે અને કાંઈ લોટમાં ભેળસેળ નહીં હોય. માપે જરાક સ્પાઇસી છે. શાકનો ટેસ્ટ છે ને સાવ લાઇટ છે ને, ગળપણનો ટેસ્ટ આવે છે, સાવ લાઇટ. ઓલ ઓવર શાક સારું છે. એક વસ્તુ મને બીજી ગમી, એટલે થોડુંક માઇન્ડમાં જો કંટ્રોલ રહીએ. પાછળ આ બોર્ડ એકવાર આમ કરો જી, બગાડ થાય ને તો 20 રૂપિયા કે ચાર્જ લેશો, એક્સ્ટ્રા ચાર્જ લેશો. થોડા ભારતમાં ઘણા લોકો રોજના ઘણા લોકો ભૂખ્યા સોવે છે,
અને આપણને ભગવાનની દયા છે તો બને એટલી ધ્યાન રાખીએ એમ. વાહ, કઠોળ મને મજા આવી. આ આપણું પ્રિય છે, છાલવાળા બટાટા છે. અને હાવ નેચરલ. હું આવી રીતના ઘરે બનાવતો હોઉં છું. વઘાર કર્યો હોય રાઈ જીરાનો તેલમાં, અને લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, આ જ વસ્તુ નાખેલી, બીજી કોઈ વસ્તુ એક્સ્ટ્રા એમાં એડ નથી કરી. જોરદાર ટેસ્ટ. એમાં જો આની યાર ભાખરી હોત ને, અહીંયા તો અવેલેબલ છે જ કદાચ, હા છે. તો ભાખરી મંગાવી હોત ને તો ઓર મજા આવી જતી. ચોરીનું શાક એ ભાવ્યું. હવે ઊંધિયું ટ્રાય કરી. ખટમીઠો ટેસ્ટ છે. ખટમીઠો ઊંધિયામાં તો અહીંયા ખટમીઠો ટેસ્ટ રહેવાનો. ઓલ ઓવર રસોઈ ખરેખર બહુ સારી છે. શુદ્ધ અને સાત્વિક ભોજન લાગે. ઘર જેવું છે ને એટલે સાત્વિક લાગે. અને આ ફ્રાય નહીં, આ શેકેલું છે. લોઢી ઉપર શેકેલું. લોઢે ઉપર શેકેલું છે. ક્વોલિટીમાં જરાય કોમ્પ્રોમાઇઝ નથી. દાળ એકદમ ઘાટી છે, પાણીવાળી નથી. સારી છે ભાઈ. આ છાશ જોઈ લ્યો. છાશ છે ને ગોપાલભાઈની લેંગ્વેજમાં કઈ, અમારા ભાવનગરવાળા ગોપાલભાઈ, તો ઊંઘી નથી ગઈ, એકદમ ઘાટી છે છાશ. ઘરે દહીં જમાવીને કરે છે છાશ. રેડીમેડ છાશ નથી, દહીંના ઓલા કોરવામાંથી બનાવેલી છે. પર્સનલી જે મને મજા આવી છે ને, સૌથી પહેલાં બટેટાનું શાક, બીજું ચોળી, ત્રીજું ઊંધિયું, પછી સેવ ગાંઠિયા, સોરી સેવ ડુંગળી, અને એ પછી સેવ ટમેટા. બધાની અલગ અલગ ચોઈસ હોય, એમાંની વાત છે. છાલવાળા બટેટા પર્સનલી મને જ બહુ ભાવે છે, એટલે સારું બન્યું હોય તો વધારે જ મજા આવવાની છે. દાળ બી બહુ સારી છે, અને અનલિમિટેડ છે 150 રૂપિયામાં. એટલે તમે જે લોકોને દાળ ભાત ભાવતા હોય ને, એ એમાં જ એટલું પેટ ભરાઈ જાય એમને. એની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે દાળમાં જ. હવે અમે આગળ જમવાની મજા માણી છીએ. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ વધુ શેર કરી દેજો. વિડીયોને એક લાઈક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.